અંબિકા તાલુકામાં પૂરગ્રસ્ત વિસ્તારોના નાવલ કાર્યક્રમ સ્થળાંતર કરાયેલા પૂર પીડિતો માટે રાહત પેકેજ 10 ગામોના 215 લાભાર્થીઓને કેશ ડોલ વિતરણ કરવામાં આવ્યું। સ્થળાંતર કરાયેલા કેશ ડોલથી બાકી રહેલા 10 ગામોના 215 લાભાર્થીઓને ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાના હસ્તે કેશ ડોલનું વિતરણ કરવામાં આવ્યું। અંબિકા તાલુકામાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સ્થળાંતર કરાયેલા પરિવારોને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક રાહત રૂપે અગાઉ 10 ગામના 190 લાભાર્થીઓને કેશ ડોલ વિતરણ કરવામાં આવ્યું હતું। બાકી રહેલા લાભાર્થીઓને આજરોજ નાવલ ખાતે ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાના હસ્તે 215 પૂર પીડિત સ્થળાંતર કરાયેલા પરિવારજનોને આજરોજ નાવલ ખાતે કેશ ડોલનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ હેઠળ કુલ 10 ગામોના 215 લાભાર્થીઓને રાહત કેશ ડોલ આપવામાં આવી હતી। કાર્યક્રમમાં ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાના હસ્તે લાભાર્થીઓને કેશ ડોલનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયતના તમામ સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, તલાટી કમ મંત્રી, તમામ ગામોના સરપંચશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂરથી જેમના ઘરની ઘરવખરીને નુકસાન થયું છે તેવા પરિવારો પાસેથી અલગથી ફોર્મ ભરવામાં આવશે અને સરકારના નિયમો મુજબ તેમને સહાય આપવામાં આવશે। સૌને નમસ્કાર। આજરોજ અંબિકા તાલુકામાં અતિવૃષ્ટિના કારણે બીજી વખત પૂર આવવાના કારણે સરકાર તરફથી કેશ ડોલ જે લાભાર્થીઓ છે એને આજે આપવામાં આવી છે। એટલે કે 1200 રૂપિયા જેટલા એક કુટુંબ પરિવાર દીઠ આપવામાં આવ્યા છે। અગાઉ એ બધા જ લાભાર્થીઓને કીટ આપવામાં આવી હતી। કીટ સાથે ધાબળા પણ આપવામાં આવ્યા હતા। કેટલાક ડોનરો તરફથી એ મદદ કરવાના કારણે આપણે એમને બે વખત કીટો આપી, ધાબળા આપ્યા અને સરકાર તરફથી ઘર વખરીના જે પૈસા મળે છે એ એમના ખાતામાં નાખવા માટે સરકારે કાર્યવાહી ચાલુ કરી દીધી। એક પણ લાભાર્થી બાકી નહીં રહી જાય એની અમે તમામ પદાધિકારીઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન એની ચિંતા કરીએ છીએ। અત્યારે કોઈ એવું વરસાદનું વાતાવરણ નથી, તેમ છતાં અગોતરું આયોજન અમારું ચાલુ છે। આ વિસ્તારમાં ફરી નુકસાન ન થાય એની ચિંતા સરકારમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને લેખિતમાં જાણ કરવામાં આવી છે કે આ વિસ્તારમાં ફરી પાણી ન ભરાય એવી વ્યવસ્થા ઊભી થાય। જે કાંસાઓ આવેલા છે કાંસાઓને ઉકેલવા, તેમજ અહીંયા તરકાણી ગામે એક તળાવ આવ્યું છે એ તળાવને ઊંડો કરી મજબૂતાઈ કરવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે। મને લાગે છે ત્યાં સુધી આ વિસ્તારમાં ફરી આવું પાણી ના ભરાય એની ચિંતા સરકારમાં રહીને અમે બધા કરીશું। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી।